તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ભેળસેળયુક્ત સરકારી અનાજ મુદ્દે સાંસદ રામ મોકરિયાના આક્ષેપ બાદ સુરેન્દ્રનગરમાં પણ તપાસની માંગ ઉઠી છે। સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજની દુકાનો પર આપવામાં આવતા ઘઉં ચોખાની ગુણવત્તા ચકાસણી કરવા માંગ ઉઠી છે। ભાજપના સાંસદ રામ મોકરિયાએ સસ્તા અનાજ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા। ગરીબો સાથે હલકી ગુણવત્તાના અનાજ વિતરણ મામલે સવાલ ઉઠ્યા છે। તો ભેળસેળયુક્ત સરકારી અનાજ મુદ્દે સાંસદ રામ મોકરિયાના આક્ષેપ બાદ સુરેન્દ્રનગરમાં પણ હવે તપાસ થાય તેવી માંગ ઉઠી છે। સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજની દુકાનો પર આપવામાં આવતા ઘઉં ચોખાની ગુણવત્તા ચકાસણી કરવા માંગ ઉઠી છે। ભાજપના જ સાંસદ છે રામ મોકરિયા, જેમણે સસ્તા અનાજ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હતા, ત્યારે હવે સુરેન્દ્રનગરમાં પણ તપાસ કરાય તેવી માંગ ઉઠી છે। ગરીબો સાથે હલકી ગુણવત્તાના અનાજ વિતરણ મામલે સવાલો ઉઠ્યા છે। તો સુરેન્દ્રનગરમાં પણ જે સસ્તા અનાજની દુકાનો છે ત્યાં કેવું અનાજ છે તેને લઈને તપાસ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, હવે સુરેન્દ્રનગરમાં પણ સસ્તા અનાજની જે દુકાનો છે ત્યાં તપાસ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે, શું વિગતો છે? ખાસ કરીને ગઈકાલે જે રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા છે તેમના દ્વારા કલેક્ટર કચેરીમાં જઈ અને સસ્તા અનાજ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। વિવિધ પ્રકારના સડેલા અનાજના જે નમૂનાઓ હોય છે તે પણ કલેક્ટર ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જે ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ છે તે સડેલું અને હલકી ગુણવત્તાનું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ત્યારે આ મુદ્દે પર તપાસ થવી જોઈએ તેવી સસ્તા અનાજની દુકાન ઉપર જે અનાજ લે છે તે ગ્રાહકોની માંગ છે। હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 540 જેટલા સસ્તા અનાજની દુકાનો છે। ત્યાં ફાળવવામાં આવતું અનાજ છે તે સડેલું હોય અને હલકી ગુણવત્તાનું હોય તે પ્રકારનો આક્ષેપ છે તે ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। રામ મોકરિયાના આક્ષેપો બાદ સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પણ આ મુદ્દે તાત્કાલિકપણે ચેકિંગ કામગીરી હાથ ધરી અને આવા સસ્તા અનાજની દુકાનો ઉપર ગરીબોને આપવામાં આવતું અનાજ છે તે કેવી ગુણવત્તાનું છે, કેવી ક્વોલિટીનું છે, ખાવા લાયક છે કે નહીં તે દિશામાં પણ તપાસ થવી જોઈએ તેવી પણ હાલ ગ્રાહકોની માંગ છે। ખાસ કરીને સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો આ યોજના પાછળ કરવામાં આવતો હોય છે અને 5 વર્ષ સુધી આ મફત અનાજ ગ્રાહકોને મળી રહે અને ગરીબોના ઘર અને ગરીબોના પેટ સુધી પહોંચે તે પ્રકારની યોજના સરકાર દ્વારા તો બનાવી નાખવામાં આવી છે, પરંતુ જે ઘઉં ચોખાનો જથ્થો હોય છે તે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતો હોય છે, પરંતુ આ ફાળવવામાં આવતો જથ્થો છે તે સુરેન્દ્રનગર પહોંચે ત્યારે ગોડાઉનમાં પલળી જતો હોય છે અને પડ્યો રહેતા હોવાના કારણે સડી જતો હોય તે પ્રકારના આક્ષેપો પણ હાલ ગ્રાહકો દ્વારા છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે ગરીબોના પેટમાં જતું અનાજ છે તે હલકી ગુણવત્તાનું હોવાનું સુરેન્દ્રનગરમાં પણ ચર્ચાઈ રહ્યું છે। ફઝલ, માંગ તો ઉઠી છે કે ભાઈ તપાસ હાથ ધરવામાં આવે, પરંતુ શું લાગી રહ્યું છે, તંત્ર આ વિશે કોઈ કામગીરી કરશે? ખાસ કરીને રાજકોટના સાંસદ કે જે પોતે ભાજપમાંથી આવી રહ્યા છે અને તેમના દ્વારા જ આ પ્રકારનો આક્ષેપો કરી રહ્યા છે। જોકે આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના નેતાઓ મૌન છે। અનેક વખત ગ્રાહકો દ્વારા અનાજ સડેલું આવતું હોય તે મુદ્દે પુરાવાઓ આપી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, ડીએસઓ વિભાગ પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા। ખાસ કરીને જે ગોડાઉનથી અનાજ નીકળી રહ્યું છે તે ગરીબો સાથે મજાક કરતા હોય તે પ્રકારનું અનાજ નીકળતું હોય તેવું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હવે ખુદ સાંસદ આ મુદ્દે મેદાને આવ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ આ બાબતની તટસ્થ તપાસ થવી જોઈએ, તેમના લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ, એફએસએલમાં નમૂના મોકલવા જોઈએ અને આ ઘઉં ચોખાનો જથ્થો છે કે નહીં તે દિશામાં તપાસ થવી જોઈએ, કારણ કે પશુઓ પણ ન ખાય તે પ્રકારનું અનાજ છે તે ગઈકાલે સુરેન્દ્રનગરના ગોડાઉન ઉપર નજરે પડ્યું છે। ત્યારે આ મુદ્દે પણ તેમના એફએસએલ રિપોર્ટ આવ્યા પછી તે ખાદ્ય હોય તો જ લોકોને આપવા સુરેન્દ્રનગર શહેરીજનોની માંગણી ઉઠી છે, નહીતર આવા કરોડો રૂપિયાની યોજનાઓ તો ઘડાઈ જાય છે અને તેની પાછળ ભ્રષ્ટાચાર થતા હોવાનું પણ તાજેતરમાં સામે આવ્યું છે। ત્યારે હવે આ મુદ્દે તપાસ કરી અને યોગ્ય પગલાં ભરવામાં આવે અને સડેલું અનાજ હોય અને હલકી ગુણવત્તાનું અનાજ હોય તો તે ગ્રાહકોને ન આપવાની પણ માંગ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઉઠવા પામી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી